હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો નેટવર્ક ટોપોલોજી પર બનાવવામાં આવ્યો છે, તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. નેટવર્ક ટોપોલોજી. ટોપોલોજી એ કોમ્પ્યુટરનું નેટવર્ક જે રીતે જોડાયેલ છે તેનો ઉલ્લેખ કરે છે. તો ટોપોલોજી શું છે? તો કે કોમ્પ્યુટરનું નેટવર્ક જે રીતે જોડાયેલ છે તેનો ઉલ્લેખ કરે છે. ત્યાર પછી ટોપોલોજી વ્યાખ્યાયિત કરે છે કે ઉપકરણો, કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરે કેવી રીતે જોડાયેલા છે અને કેવી રીતે ડેટા એક ઉપકરણમાંથી બીજા ઉપકરણમાં વહે છે. એટલે ટોપોલોજી શું છે? તો કે ઉપકરણો એટલે કે ડિવાઇસીસ, સાધનો, કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરે જેવા કેવી રીતે એકબીજાથી જોડાયેલા છે અને કેવી રીતે ડેટા એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં ટ્રાન્સફર થાય છે. ત્યાર પછી દરેક ટોપોલોજી ચોક્કસ કાર્યો માટે અનુકૂળ છે. એટલે બધી ટોપોલોજીનું શું છે? તો કે અમુક ચોક્કસ પ્રકારનું કાર્ય છે. તે પોતાના ફાયદા અને ગેરફાયદા છે. એટલે બધી જ ટોપોલોજીને પોતાના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે. ટોપોલોજીની પસંદગી ઉપયોગમાં લેવાતા સાધનોના પ્રકાર અને સંખ્યા, આયોજિત એપ્લિકેશન અને જરૂરી ડેટા ટ્રાન્સફરનો દર, પ્રતિભાવનો સમય અને કિંમત પર આધારિત છે. એટલે કે આપણે કઈ ટોપોલોજી ઉપયોગમાં લેવી તો તે કેના પરથી ખબર પડે? તો સાધનોના પ્રકાર, સંખ્યા, આયોજિત એપ્લિકેશન અને જરૂરી ડેટા ટ્રાન્સફરનો દર તેમજ પ્રતિભાવનો સમય અને કિંમત પર આધારિત છે. ત્યાર પછી ટોપોલોજીનું પ્રતિનિધિત્વ કરતી વખતે બે સંમેલનો છે. તો તેમાં કઈ કઈ આવે? તો કે ભૌતિક ટોપોલોજી એટલે કે ફિઝિકલ ટોપોલોજી અને લોજિકલ ટોપોલોજી. ભૌતિક ટોપોલોજીની વ્યાખ્યા તો કે કેવી રીતે ઉપકરણો ભૌતિક રીતે વાયર્ડ છે. તો કે એકબીજા ડિવાઇસ જે પણ સાધનો છે તે ભૌતિક રીતે કેવી રીતે વાયર્ડ છે તેનો ખ્યાલ આપે છે. જ્યારે લોજિકલ ટોપોલોજીમાં શું છે? તો કે ડેટા કેવી રીતે એક ઉપકરણમાંથી બીજા ઉપકરણમાં વહે છે. એટલે કે ડેટા એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં કેવી રીતે ટ્રાન્સફર થાય છે તેના પર છે. ટોપોલોજીને વ્યાપક રીતે આમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો કઈ કઈ છે? તો કે બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, મેશ ટોપોલોજી અને ટ્રી ટોપોલોજી. આપણે પહેલી ટોપોલોજી જોઈએ, બસ ટોપોલોજી. આ શું છે? તો તેનો ડાયાગ્રામ છે. ત્યાર પછી બસ ટોપોલોજી મલ્ટી પોઈન્ટ છે. કેવી છે બસ ટોપોલોજી? તો મલ્ટી પોઈન્ટ એટલે કે એક કેબલની અંદર ઘણા બધા ડિવાઇસ એક સાથે કનેક્ટેડ હશે. અન્ય નોડ પર અમુક ડેટા મોકલવા માંગતા નોડ બસ પરના ડેટાને દબાણ કરે છે, જે તેને બીજા નોડ પર લઈ જાય છે. એટલે કે કોઈ એક ડિવાઇસ શું કરશે? ડેટા ટ્રાન્સફર કરવા માટે મોકલશે અને જ્યાં જ્યાં આગળ બીજા ડિવાઇસ પાસે જશે તે શું કરશે? દબાણ કરશે અને આગળ મોકલશે. ત્યાર પછી સિગ્નલના પ્રતિબિંબને ટાળવા માટે બસના દરેક છેડે ટર્મિનેટર હોવું આવશ્યક છે, જે મૂળ સિગ્નલને વિકૃત કરી શકે છે. એટલે કે તમે અહીંયા ખૂણા પર જોઈ શકો છો બંને સાઈડ, તો તે શું છે? ટર્મિનેટર છે. સિગ્નલ બંને દિશામાં મોકલવામાં આવે છે, પરંતુ કેટલીક બસો દિશાવિહીન હોય છે અને નાના નેટવર્ક માટે સારું છે. તો કે તમે ડેટા બંને સાઈડ મોકલી શકો, લેફ્ટ ટુ રાઇટે મોકલી શકો અને રાઇટ ટુ લેફ્ટ પણ ડેટા ટ્રાન્સફર કરી શકો છો. અને બસ ટોપોલોજી છે એ શેના માટે સારું છે? તો કે જ્યાં જ્યાં નાના નેટવર્ક હોય ત્યાં આ ટોપોલોજી ઉપયોગી થાય છે. તેના ફાયદા એટલે કે એડવાન્ટેજ: તે ખૂબ નાના નેટવર્કમાં સરળ અને કેવી છે? વિશ્વસનીય છે અને ઉપયોગમાં અને સમજવામાં પણ સરળ છે. ઇઝી ટુ યુઝ અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. કોમ્પ્યુટરને એક સાથે કનેક્ટ કરવા માટે તેને ઓછી માત્રામાં કેબલની જરૂર પડે છે.
એટલે કે આમાં કેબલની જરૂર કેવી પડે છે? ઓછી માત્રામાં જરૂર પડે છે. તેથી અન્ય કેબલિંગ વ્યવસ્થા કરતાં ઓછું ખર્ચાળ છે. કેવું છે? લેસ એક્સપેન્સિવ છે. બસને લંબાવી સરળ છે, એટલે કે ડિવાઇસીસ એડ કરવા હોય તો કેવા થાય? તો કે ઇઝી રહે. ત્યાર પછી ડિસએડવાન્ટેજ. ભારે નેટવર્ક ટ્રાફિક બસને નોંધપાત્ર રીતે ધીમું કરે છે. એટલે કે ખૂબ વધારે માત્રામાં જો ડિવાઇસીસ એડ કરવામાં આવ્યા હોય તો તેનું કામ કરવાનું કેવું થઈ જશે? ધીમું થઈ જશે. શું કામ? તો કે ટ્રાફિક વધી જશે માટે. ત્યાર પછી કારણ કે કોઈ પણ કોમ્પ્યુટર કોઈ પણ સમયે ટ્રાન્સમિટ કરી શકે છે. શું ટ્રાન્સમિટ કરી શકે છે? તો કે કોઈ પણ કોમ્પ્યુટર કોઈ પણ સમયે ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. અને મોટાભાગના બસ નેટવર્ક્સ પરના કોમ્પ્યુટર ટ્રાન્સમિટ કરવા માટે સમય પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે સંકલન કરતા નથી. એટલે કે કોઈ પણ ડિવાઇસ એકબીજા સાથે સંકલન નથી કરતા. તેથી શું થશે? તો કે કોઈને ટાઈમ પણ પ્રોવાઈડ નથી કરતા. એટલે જ્યારે જેને ડેટા ટ્રાન્સફર કરવા હોય ત્યારે તે ડેટા ટ્રાન્સફર કરી દે છે. જો બે કોમ્પ્યુટર વચ્ચે ક્યાંય પણ કેબલ તૂટી જાય તો તેને કારણે તેઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. એટલે કે ઇન બિટવીન ક્યાંય પણ કેબલ બ્રેક થાય છે તો એકબીજા સાથે ડિવાઇસીસ વાત કરી શકશે નહીં. એટલે કે ડેટા ટ્રાન્સફર કરી શકશે નહીં. ત્યાર પછી સેકન્ડ નંબરની રિંગ ટોપોલોજી. આ તેનો ડાયાગ્રામ છે. રિંગ ટોપોલોજીમાં દરેક સિસ્ટમ નીચેના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આગળની સાથે જોડાયેલ છે. એટલે કે આ પીસી છે, આ ડિવાઇસ છે એ આની સાથે, આ ડિવાઇસ આની સાથે, અને આ ડિવાઇસ આની સાથે, અને આ ડિવાઇસ આની સાથે, એમ બધા જ ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટેડ છે. દરેક ઉપકરણમાં ટ્રાન્સીવર હોય છે જે રિપીટરની જેમ વર્તે છે, જે સિગ્નલને રિંગની આસપાસ ખસેડે છે. ટોકન પાસિંગ એક્સેસ પદ્ધતિની માટે આદર્શ છે. એટલે કે આ ટોપોલોજી ક્યારે યુઝ થાય? તો કે જ્યારે ટોકન પાસિંગ એક્સેસ પદ્ધતિ યુઝ કરવાની હોય ત્યારે આ ટોપોલોજી બેસ્ટ છે. દરેક નોડ તેના ઈચ્છિત ગંતવ્ય પર પહોંચે ત્યાં સુધી માહિતીને આગળની સાથે પસાર કરે છે. એટલે કે કોઈ એક ડિવાઇસે તેનો ડેટા ટ્રાન્સફર કર્યો છે કોઈક બીજા ડિવાઇસને, તો જ્યાં સુધી ગંતવ્ય એટલે કે ઈચ્છિત ડિવાઇસ સુધી પહોંચી ના જાય ત્યાં સુધી શું કરશે? તો કે બીજા ડિવાઇસ તેને પસાર કરતા રહેશે. દરેક કોમ્પ્યુટર તે જે મેળવે છે તેને ફરીથી પ્રસારિત કરે છે અને રિંગ એ રીતે સક્રિય નેટવર્ક છે. એટલે કે દરેક કોમ્પ્યુટર શું કરશે? ડેટા ટ્રાન્સફર કરતા રહેશે. કેટલીક રિંગ નેટવર્ક ટોકન પાસિંગ પર કામ કરે છે. હવે આપણે આગળ એક ટોકન પાસિંગ શું છે અથવા તો કેવી રીતે વર્ક કરે છે તેનું એક્ઝામ્પલ લઈએ છીએ. ટોકન નામનો ટૂંકો સંદેશ રિંગની આસપાસ પસાર થાય છે જ્યાં સુધી કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટરને માહિતી મોકલવાની ઈચ્છા ન કરે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ, આ ફર્સ્ટ નંબરનું પીસી છે એ શું કરે છે? તો કે એક મેસેજ પાસ કરવા માંગે છે. અને કોને મોકલવા માંગે છે? તો કે આ થર્ડ નંબરના ડિવાઇસને આ મેસેજ પાસ કરવા માંગે છે. આપણે આગળ જોતા જઈએ એક્ઝામ્પલ લઈને. તે કોમ્પ્યુટર ટોકન સુધારે છે, ઇલેક્ટ્રોનિક સરનામા અને ડેટા ઉમેરે છે અને તેને રિંગની આસપાસ મોકલે છે. ક્રમમાં દરેક કોમ્પ્યુટર ટોકન અને માહિતી મેળવે છે અને જ્યાં સુધી ઇલેક્ટ્રિક સરનામું કોમ્પ્યુટરના એડ્રેસ સાથે મેળ ન ખાય અથવા તો ટોકન તેના ઓરિજિનેટરને પરત ન આવે ત્યાં સુધી તેને આગલા કોમ્પ્યુટર પર મોકલે છે. હવે આ જ્યારે ફર્સ્ટ નંબરનું પીસી ડેટા ટ્રાન્સફર કરશે ત્યારે તેની પાસે શું હશે? તો કે એક ઇલેક્ટ્રોનિક એડ્રેસ હશે, બરાબર. અને શું હશે? એક ટોકન હશે, બરાબર. હવે એ શું કરશે? તો કે આ સેકન્ડ નંબરના પીસીને આ ડેટા ટ્રાન્સફર કરે છે. તો એ જોશે કે આ એડ્રેસ છે એ મેળ ખાય છે. જો એના પ્રમાણેનું એડ્રેસ હશે તો એ ડેટા રાખશે. અધરવાઇઝ શું કરશે? તો કે આગળના ડિવાઇસને ટ્રાન્સફર કરશે. હવે ક્યાં આવશે? તો કે એ મેસેજ અહીંયા પાછો આવશે એટલે એ શું કરશે? ચેક કરશે કે આ એડ્રેસ
મેળ ખાય છે એનું છે? તો કે હા. તો હશે તો શું કરશે? એ ડેટા પોતાની પાસે લઈ લેશે અને પછી શું કરશે? તો કે એમાં કંઈક એડ કરશે અથવા તો એક મેસેજ મોકલશે કે મને હવે આ ડેટા મળી ગયો છે. એ કોને મોકલશે? તો કે ફર્સ્ટ નંબરના ડિવાઇસને. હવે એ ક્યાંથી ક્યાં મોકલશે? તો કે અહીંયા પાછા 4th નંબરના ડિવાઇસની મેસેજ મોકલશે કે મને ઓલરેડી ડેટા મળી ગયો છે. પણ આ ડેટા કોનો હશે? આનો હશે નહીં. એડ્રેસ ચેક કરશે એટલે એનો હશે નહીં, એટલે એ રાખશે નહીં. ક્યાંક મોકલશે? તો કે ફર્સ્ટ નંબરના ડિવાઇસને અને અહીંયા મળશે અને ફરીથી શું કરશે? એડ્રેસ ચેક કરશે અને એને ખબર પડી જશે કે 3rd નંબરના ડિવાઇસને આ મેસેજ મળી ગયો હતો અને એનું શું છે? એને તો કે એને રિપ્લાય આપ્યો છે. ઓકે, સમજાઈ ગયું? અને જો ટોકન પાસિંગનું બીજું એક્ઝામ્પલ જોવું હોય તો આપણે કોઈક જગ્યાએ જમવા કે ડિનર કે લંચ માટે જઈએ છીએ, ત્યાં ટોકન આપે છે, રાઈટ? તો એ ઉપરથી પણ એ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. પ્રાપ્ત કરનાર કોમ્પ્યુટર પ્રેરકને સંદેશ પરત કરે છે જે દર્શાવે છે કે સંદેશ પ્રાપ્ત થઈ ગયો છે. આપણે અહીંયા જોયું એમ કે આને એક પાછો રિપ્લાયનો મળશે મેસેજ, એટલે એને ખબર પડી જશે કે આ મેસેજ ઓલરેડી 3rd નંબર ડિવાઇસને મળી ગયો છે. આ ટોપોલોજીમાં સિગ્નલ ડીજનરેશન ઓછું છે. માત્ર ટોકન ધરાવતું ઉપકરણ ટ્રાન્સમિટ કરી શકે છે જે અથડામણ ઘટાડે છે. તેના એડવાન્ટેજ: કારણ કે દરેક કોમ્પ્યુટરને ટોકન માટે સમાન એક્સેસ આપવામાં આવે છે, કોઈ એક કોમ્પ્યુટર નેટવર્ક પર એકાધિકાર કરી શકતું નથી. શું થાય છે? તો કે બધા જ ડિવાઇસને કેવું એક્સેસ મળે છે? તો કે સમાન એક્સેસ આપવામાં આવે છે, સમાન અધિકાર આપવામાં આવે છે. એટલે કોઈ એક ડિવાઇસ એવું ના કરી શકે કે એ જ ડેટા ટ્રાન્સફર કરી શકે. બધા ડેટા ટ્રાન્સફર કરી શકે છે. ત્યાર પછી નેટવર્કનું વ્યાજબી શેરિંગ નેટવર્કને આકર્ષક રીતે અધોગતિ કરવાની મંજૂરી આપે છે, કારણ કે વધુ વપરાશકર્તા ઉમેરવામાં આવે છે. એટલે કે આમાં આપણે વધારે વપરાશકર્તાને એડ થવું હોય તો પણ કરી શકીએ છીએ, ઇઝી છે. ત્યાર પછી તેના ડિસએડવાન્ટેજ: રિંગ પર એક કોમ્પ્યુટરની નિષ્ફળતા સમગ્ર નેટવર્કને અસર કરે છે. એટલે કે કોઈ એક ડિવાઇસ પણ જો ફેલ થશે તો એ કેવું થશે? સમગ્ર નેટવર્કને અસર કરશે. રિંગ નેટવર્કની મુશ્કેલીનું નિવારણ કરવું મુશ્કેલ છે. તો કે રિંગ નેટવર્કમાં કોઈ મુશ્કેલી આવે તો તેનું નિવારણ કરવું પણ મુશ્કેલ છે. કોમ્પ્યુટરને ઉમેરવા અથવા તો દૂર કરવાથી બાકીના નેટવર્કને ખલેલ પહોંચે છે. એટલે કે કોઈ એક નેટવર્ક એડ કરવું હોય એક ડિવાઇસ અથવા તો એક ડિવાઇસ દૂર કરવું હોય તો એમાં શું થશે? તો કે બીજા બધા કોમ્પ્યુટરને ડિવાઇસને અથવા તો નેટવર્કને શું થાય છે? ખલેલ પહોંચે છે. ત્યાર પછી ત્રીજી ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી. આ શું છે? તો કે સ્ટાર ટોપોલોજીનો ડાયાગ્રામ. સ્ટાર ટોપોલોજીમાં દરેક સ્ટેશન કેન્દ્રીય નોડ સાથે જોડાયેલ છે. કેન્દ્રીય નોડ કાં તો હબ અથવા તો સ્વિચ હોઈ શકે. અહીંયા શું કીધું? દરેક સ્ટેશન કેન્દ્રીય નોડ સાથે જોડાયેલા છે. એટલે કે અહીંયા જુઓ સેન્ટ્રલ નોડ છે, તેની સાથે શું થયેલું છે? તો કે બધા જ ડિવાઇસ કનેક્ટેડ છે. કેન્દ્રીય નોડ કાં તો હબ અથવા તો સ્વિચ હોઈ શકે. અહીંયા આપણે હબ લખ્યું છે, એની જગ્યાએ સ્વિચ પણ હોઈ શકે. સ્ટાર નેટવર્ક પર દરેક કોમ્પ્યુટર કેન્દ્રીય હબ સાથે વાતચીત કરે છે જે સંદેશાને ફરીથી મોકલે છે કાં તો બધા કોમ્પ્યુટરને અથવા તો માત્ર ગંતવ્ય કોમ્પ્યુટરને. એટલે કે કોઈ એક ડિવાઇસને જો કોઈ મેસેજ મોકલવો હોય તો એ યા તો એ ગંતવ્ય એટલે કે જેને ડેટા ટ્રાન્સફર કરવાનો છે એને અથવા તો બધા જ ડિવાઇસને આ ડેટા ટ્રાન્સફર થશે. તેના એડવાન્ટેજ: બાકીના નેટવર્કને ખલેલ પહોંચાડ્યા વિના સ્ટાર નેટવર્કમાં નવા કોમ્પ્યુટરને સંશોધિત કરવું અને ઉમેરવું સરળ છે. કેમ કે બીજા કોઈ ડિવાઇસ સાથે બધા ડિવાઇસ કનેક્ટેડ નથી. ખાલી કોની સાથે કનેક્ટેડ છે? ખાલી ને ખાલી સેન્ટ્રલ હબ સાથે. તો એ શું થશે? તો કે નેટવર્ક કોઈ નવું ડિવાઇસ ઉમેરવું હોય અથવા તો તેને બાદ કરવું હોય તો પણ કોઈને ખલેલ પહોંચાડ્યા વિના થઈ શકે છે.
નેટવર્કની ખામીઓનું નિદાન કરવા માટે સ્ટાર નેટવર્કનું કેન્દ્ર એક સારું સ્થાન છે. એટલે કે જો કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો સ્ટાર નેટવર્કને આપણે યુઝ કરીને એનું નિવારણ કરી શકીએ છીએ. તે નેટવર્કનું કેન્દ્રીય દેખરેખ અને સંચાલન પૂરું પાડે છે. નેટવર્કનું કેન્દ્રીય છે હબ, તે શું કરે છે? દેખરેખ કરે છે અને સંચાલન પણ પૂરું પાડે છે. સિંગલ કોમ્પ્યુટરની નિષ્ફળતા આખા સ્ટાર નેટવર્કને નીચે લાવે તે જરૂરી નથી. એટલે કે જો કોઈ એક ડિવાઇસ નિષ્ફળ જાય છે, ફેલ થાય છે, તો તેના કારણે આખા નેટવર્કને કોઈ પ્રોબ્લેમ થતી નથી. તેના ડિસએડવાન્ટેજ: જો કેન્દ્રીય હબ એટલે કે નોડ નિષ્ફળ જાય તો શું થાય છે? સમગ્ર નેટવર્ક ચાલવામાં નિષ્ફળ જાય છે. કેમ કે બધા જ ડિવાઇસ કોના પર ડિપેન્ડ હોય છે? હબ પર ડિપેન્ડ હોય છે. તેના કારણે શું થશે? જો તો કે હબ એક છે એ નિષ્ફળ જશે, ફેલ થશે, તો આખું નેટવર્ક છે એ ફેલ જશે. ત્યાર પછી ઘણા સ્ટાર નેટવર્કને નેટવર્ક ટ્રાફિકને ફરીથી પ્રસારિત કરવા અથવા તો સ્વિચ કરવા માટે કેન્દ્રીય બિંદુ પર એક ઉપકરણની જરૂર પડે છે. એટલે કે જો આપણે આખી નેટવર્ક છે એ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવું હોય તો શું કરવું પડે? તો કે સ્વિચની જગ્યાએ અથવા તો હબની જગ્યાએ કેન્દ્ર બિંદુ પર કોઈ શું કરવું પડે? બીજું ઉપકરણ લગાડવું જરૂરી પડે છે. સ્ટાર નેટવર્કને કેબલ કરવા માટે તે વધુ ખર્ચ કરે છે કારણ કે તમામ નેટવર્ક કેબલને એક કેન્દ્રીય બિંદુ પર ખેંચવામાં આવે છે. અન્ય નેટવર્કિંગ ટોપોલોજી કરતાં વધુ કેબલની જરૂર પડે છે. તો કે શું કામ ખર્ચાળ છે? તો કે બધા ડિવાઇસને કોની સાથે કનેક્ટ કરવા પડે છે? હબ સાથે કનેક્ટ કરવા પડે છે, જેથી કેબલિંગનું ખર્ચ કેવો થાય છે? વધી જાય છે. ત્યાર પછી ફોર્થ ટોપોલોજી, મેશ ટોપોલોજી. આ શું છે? તો કે ફોર્થ ટોપોલોજીનો ડાયાગ્રામ એટલે કે મેશ ટોપોલોજીનો ડાયાગ્રામ. મેશ ફિઝિકલ ટોપોલોજી એ છે જ્યારે નેટવર્ક પરનું દરેક ઉપકરણ નેટવર્ક પરના દરેક ઉપકરણ સાથે જોડાયેલા છે. વેન રૂપરેખાંકનોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ નંબરનું ડિવાઇસ છે તે 5th નંબરના, 4th નંબરના, 3rd નંબરના અને 2nd નંબરના એમ બધા જ ડિવાઇસ સાથે કનેક્ટેડ છે. એટલે કે બધા જ ડિવાઇસ સાથે કેવા છે? કનેક્ટેડ છે. અને આ ક્યાં સૌથી વધુ યુઝ કરવામાં આવે છે મેશ ટોપોલોજી? તો કે વેનમાં, એટલે કે વાઇડ એરિયા નેટવર્ક ખૂબ મોટા પ્રમાણમાંનો યુઝ કરવામાં આવે છે. નેટવર્ક પર સૌથી ઝડપી માર્ગ શોધવામાં મદદ કરે છે. શું કરે છે? નેટવર્ક પર સૌથી ઝડપી માર્ગ શોધવામાં મદદ કરે છે. કેમ કે બધા ડિવાઇસ શું છે? એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે કે કોઈ એક પર્ટિક્યુલર ડિવાઇસને કોઈ એક પર્ટિક્યુલર ડિવાઇસ સાથે ડેટા ટ્રાન્સફર કરવો હશે તો ઇઝીલી એની પાસે એનો માર્ગ હશે જ તે, વે હશે જ તે, એટલે ડેટા ટ્રાન્સફર કરી નાખશે. ખૂબ ખર્ચાળ અને સેટ કરવા માટે સરળ નથી. કેમ કે બધા જ ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટેડ છે એટલે કેબલિંગનો ખર્ચો પણ વધી જશે. તેથી શું થશે? મોર એક્સપેન્સિવ થશે અને સેટ કરવા માટે પણ સરળ નથી, નોટ ઇઝી. તેના એડવાન્ટેજ: એક સાથે વિવિધ ઉપકરણોમાંથી ડેટા ટ્રાન્સમિટ કરી શકાય છે. આ ટોપોલોજી ઉચ્ચ ટ્રાફિકનો સામનો કરી શકે છે. એટલે કે જ્યારે પણ ટ્રાફિક વધારે હોય તો પણ આ ટોપોલોજી ઇઝીલી કામ કરી શકે છે. જો ઘટકોમાંથી એક નિષ્ફળ જાય તો પણ ત્યાં હંમેશા વૈકલ્પિક હાજર હોય છે, તેથી ડેટા ટ્રાન્સફરને અસર થતી નથી. જો કોઈ એક ડિવાઇસ પણ નિષ્ફળ જશે તો પણ ડેટા ટ્રાન્સફર કેવો રહેશે? ઇઝી રહેશે. કેમ કે એની જગ્યાએ એક શું હોય છે? વૈકલ્પિક ડિવાઇસ હાજર હોય છે. ટોપોલોજીમાં વિસ્તરણ અને ફેરફાર અન્ય ગાંઠોને ખલેલ પહોંચાડ્યા વિના કરી શકાય છે. તેમાં વધારો અને ફેરફાર કરવો હોય તો પણ કોઈને ખલેલ પહોંચાડ્યા વગર કરી શકાય છે. તેના ડિસએડવાન્ટેજ: અન્ય નેટવર્ક ટોપોલોજીની સરખામણીમાં આ નેટવર્કની એકંદર કિંમત ઘણી વધારે છે. મોર એક્સપેન્સિવ. શું કામ? તો કેમ કે બધા જ ડિવાઇસને બધા જ ડિવાઇસ સાથે શું કરવામાં આવે છે?
કેબલ કરવામાં આવે છે, કનેક્ટ કરવામાં આવશે, તો જેમ કેબલનું પ્રમાણ વધી જશે એમ એનો ખર્ચ પણ વધી જશે. તેથી કેવો થશે? મોર એક્સપેન્સિવ થશે. આ ટોપોલોજીનું સેટઅપ અને જાળવણી ખૂબ મુશ્કેલ છે, કેમ કે બધાને એકબીજા સાથે કનેક્ટ કરવું કેવું છે? મુશ્કેલ છે. તેની જાળવણી પણ મુશ્કેલ છે અને સેટઅપ કરવું પણ મુશ્કેલ છે અને નેટવર્કનું સંચાલન પણ અઘરું છે. ત્યાર પછી ટ્રી ટોપોલોજી. આ શું છે? ટ્રી ટોપોલોજીનું ડાયાગ્રામ. આ નેટવર્ક ટોપોલોજી છે જેમાં શૂન્ય અથવા તો વધુ ગાંઠો હોય છે જે અધિક્રમિક રીતે એકસાથે જોડાયેલા છે. શું હોય? તો કે શૂન્ય અથવા તો વધુ ગાંઠો હોય, એટલે કે અહીંયા નોડ હોય છે, બરાબર. ટોચના સૌથી ગાંઠોને રૂટ કહેવામાં આવે છે, એટલે કે ટોચ પરની જે પણ ગાંઠ હોય, નોડ હોય, એને શું કહેવામાં આવે? રૂટ કહેવામાં આવે છે. રૂટમાં શૂન્ય અથવા વધુ ચાઇલ્ડ નોડ્સ હોઈ શકે. રૂટમાં શું હોય? તો કે આ એક જ નોડ હોય અને તેની પછી એક પણ નોડ ન હોય, તો તેને કેવું કહી શકાય? શૂન્ય ચાઇલ્ડ નોડ, બરાબર. જે કિનારા દ્વારા જોડાયેલા હોય છે, બરાબર. તો એની નીચે બીજા એના ચાઇલ્ડ નોડ ક્યાં હોય? કિનારા પર જોડાયેલા હોય છે, કનેક્ટેડ હોય છે. દરેક ચાઇલ્ડ નોડમાં તેના પોતાના બાળકો શૂન્ય હોય છે. ફોર એક્ઝામ્પલ, આ ચાઇલ્ડ નોડ છે, બરાબર છે, તો તેને કોઈ પણ બાળકો છે નહીં, ચાઇલ્ડ છે નહીં, તો એના બાળકો કેવા હોય? શૂન્ય હોય. અથવા તો વધુ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, આ કેવું છે? ચાઇલ્ડ નોડ છે. કોનું? આનું, બરાબર. આ પેરેન્ટ નોડ છે. આ કેવું છે? ચાઇલ્ડ નોડ છે. તો એના પોતાના બાળકો કેવા હોય? વધુ પણ હોઈ શકે. ઓકે. ત્યાર પછી સમાન માતા પિતાને વહેંચતા નોડને ભાઈ બહેન કહેવામાં આવે છે. એટલે કે આ એક પેરેન્ટ છે, બરાબર. તો આ એના બે ચાઇલ્ડ છે, તો આના માતા પિતા કેવા થયા? સમાન થયા. તો આ બંને કેવા થાય? ભાઈ બહેન થાય. ઓકે. ટ્રીના દરેક નોડમાં બરાબર એક પેરેન્ટ હોય છે. તેથી આ સંબંધ એ સુનિશ્ચિત કરે છે કે ટ્રીમાં એક નોડથી બીજા નોડ સુધી હંમેશા એક અને એક જ રસ્તો હોય છે. એટલે કે આમાં આપણે જોઈ શકીએ છીએ કે બીજો કોઈ વે નથી. તમારે ડેટા ટ્રાન્સફર કરવો હોય તો ફિક્સ અને ફિક્સ એક જ રૂટ હોય છે, એમાં બીજો રૂટ હોઈ શકે નહીં. તેના એડવાન્ટેજીસ. તે સ્ટાર અને બસ ટોપોલોજીનું વિસ્તરણ છે. તો કે ટ્રી ટોપોલોજી છે, કોનું વિસ્તરણ છે? સ્ટાર અને બસ ટોપોલોજીનું વિસ્તરણ છે. તેથી નેટવર્ક્સમાં જ્યાં આ ટોપોલોજીઓને માપનીયતા સંબંધિત કારણોસર વ્યક્તિગત રીતે અમલમાં મૂકી શકાતી નથી, ત્યાં ટ્રી ટોપોલોજી શ્રેષ્ઠ વિકલ્પ છે. જ્યાં કહ્યું તો કે બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજી આપણે વ્યક્તિગત રીતે અમલમાં ન મૂકી શકીએ, ત્યાં ટ્રી ટોપોલોજી કેવો છે? તો કે બેસ્ટ ઓપ્શન છે. ત્યાં આપણે ટ્રી ટોપોલોજી યુઝ કરી શકીએ. નેટવર્કનું વિસ્તરણ શક્ય અને સરળ છે. તો કે નેટવર્કમાં જો વધારો કરવો હોય તો એ શક્ય પણ છે, એટલે કે પોસિબલ પણ છે અને ઇઝી પણ છે. અહીં અમે સમગ્ર નેટવર્કને સેગમેન્ટ્સમાં વિભાજિત કરીએ છીએ. સ્ટાર નેટવર્ક્સ જે સરળતાથી સંચાલિત અને જાળવણી કરી શકાય છે. અહીંયા શું કરવું ઇઝી છે? તો કે બધા જ નેટવર્કને કેમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે? તો કે સેગમેન્ટ્સની અંદર આપણે જોઈ શકીએ છીએ પાર્ટ કરેલા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા બધે પાર્ટ કરેલા છે. આ એક સેગમેન્ટ, આ એક સેગમેન્ટ, બે સેગમેન્ટ, બરાબર. પછી આ આખું છે એ કેવું છે? ત્રીજું સેગમેન્ટ, બરાબર. ભૂલ શોધવી અને સુધારવું સરળ છે. એટલે કે કોઈ પણ ભૂલ આવી હોય, કોઈ પણ ફોલ્ટ આવ્યો હોય તો તેને ફાઇન્ડ આઉટ પણ ઇઝીલી કરી શકાય છે અને સુધારવું પણ સરળ છે. દરેક સેગમેન્ટ કેન્દ્રીય હબને સમર્પિત પોઈન્ટ ટુ પોઈન્ટ વાયરિંગ સાથે પ્રદાન કરવામાં આવે છે. ત્યાર પછી તેના ડિસએડવાન્ટેજ. તેના મૂળભૂત માળખાને કારણે ટ્રી ટોપોલોજી મુખ્ય બસ કેબલ પર ખૂબ જ આધાર રાખે છે. જો તે તૂટી જાય તો આખું નેટવર્ક અપંગ થઈ જાય. એટલે કે જો પણ ક્યાંય પણ કેબલમાં બ્રેક થશે તો પણ આખું નેટવર્ક કેવું થઈ જશે? અપંગ થઈ જશે. એ પ્રોપર વર્ક કરશે નહીં.
જેમ જેમ વધુને વધુ ગાંઠો એટલે કે સેગમેન્ટ્સ ઉમેરવામાં આવે તેમ તેમ જાળવણી મુશ્કેલ બને. એટલે કે જેમ જેમ વધારે શું કરવામાં આવશે, સેગમેન્ટ્સ ઉમેરવામાં આવશે તો તેની જાળવણી કરવી કેવી થશે? મુશ્કેલ બની જશે. નેટવર્કની માપનીયતા વપરાયેલ કેબલના પ્રકાર પર આધારિત છે. તો કે નેટવર્કને આપણે જોવું હોય કે તેની માપનીયતા કેટલી છે તો તે કોના પર આધારિત રાખે છે? તો કે વપરાયેલ કેબલના પ્રકાર પર. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.